જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને। આજે આપણે પવિત્ર પુરુષોત્તમ માસની 9મા દિવસની વાર્તા કરીશું। શ્રદ્ધા ફળી। સુવર્ણપુરીમાં એક સુથાર રહેતો હતો। તે લાકડા ઉપર કલા કારીગરી કરવામાં એકો હતો, તેથી ગામમાંથી સુથારી કામ તેને મળ્યા કરતું। ગામના ભાવિકો માટે તે પ્રભુને પધરાવવા લાકડાના સિંહાસનો મંદિર આકારમાં એવા કલામય બનાવતો કે બે ઘડી જોયા જ કરીએ। આવો તે કલાકાર હતો, છતાં કુટુંબ જોગું માંડ રડતો હતો। વસ્તારી કુટુંબમાં એક જ જણ રડનાર હોય ત્યારે જીવન નિર્વાહ ચલાવવો ભારે થઈ પડે છે। સુથારને 7 દીકરી અને 2 દીકરા હતા। તેમાં દીકરીઓ મોટી અને દીકરા નાના હતા। દીકરીએ તો પારકું ધન કહેવાય, એટલે એક પછી એક છોકરી મોટી થતી ગઈ અને પરણવા લાયક ઉંમરની થતી ગઈ। તેમ તેમ સુથારે સારા મૂર્તિયા શોધીને પરણાવવા માંડી અને સાસરે વળાવવા માંડી, પણ લગ્નના ખર્ચામાંથી સુથાર ઊંચું જ આવતો ન હતો। વળી દીકરીઓ અવારનવાર સાસરેથી પિયરમાં આવે ત્યારે રિવાજ મુજબ લુગડા લતા અને રોકડ આપવી પડતી। આથી સુથાર દિવસે ને દિવસે મુશ્કેલીમાં મુકાતો ગયો। જવાનીમાં સુથારને વસમું ન લાગ્યું, કારણ કે તે કેડ બાંધીને કામ મેળવીને ઘરનું ગુજરાન ચલાવી શકતો હતો, પરંતુ ઘડપણ આવતા આસક્તિને લીધે તેનાથી કામ થતું નહીં, પણ જેમ તેમ ઘરનું ગાડું ગબડાવીએ જતો હતો। સુથારે જિંદગીમાં ભગવાનનું નામ લીધું ન હતું, પરંતુ વૃદ્ધ થવાથી તે રોજ સવારે ઉઠીને દેવ દર્શને જવા લાગ્યો। ક્યારેક કથા વાંચાતી હોય, કીર્તન થતું હોય તો તે સાંભળવા બેસી જતો। એક દિવસ કથાકારે કથામાં કહ્યું, પાણી માત્રના ભરણ પોષણની ચિંતા હંમેશ ભગવાનને રહે છે, અને તે કીડીને કણ અને હાથીને મણ આપી રહે છે। ભગવાન ભૂખ્યા ઉઠાડે છે, પણ ભૂખ્યા સુવડાવતો નથી। તો જે માનવી પોતાના કામ સાથે ભગવાનને સ્મરે છે, ભગવાનનું રટણ કરે છે, તેના પર ભગવાન પર ભરોસો રાખનાર કદાપી દુઃખી થતો નથી। સુથારે કથામાં આ બધું સાંભળ્યું અને તેનો પસ્તાવો થવા લાગ્યો કે જિંદગીભર હું વેતરું કૂટતો જ રહ્યો, હર હંમેશ પેટ પૂજાની ચિંતા રાખી, પરંતુ કોઈ દિવસ પ્રભુનું ચિંતન કર્યું નહીં। અને હું કેવો મૂર્ખ કે પ્રભુના ભજન વિના આખો મનખા દેહ એળે જવા દીધો। પણ હજુય સમય છે, શ્વાસ ચાલે ત્યાં સુધી પ્રભુ સ્મરણ કરું અને ભક્તિનું ભાથું બાંધી લઉં। મને વિશ્વાસ છે કે ભગવાન તેનું ફળ આ ભવમાં જ આપશે। આમ વિચાર કરતો કરતો સુથાર ઘેર આવ્યો અને તેની પત્નીને કહેવા લાગ્યો, હવે મારાથી કામ થતું નથી, એ તો તું જાણે છે, તો હવે બની શકે તેટલું ભગવાનનું નામ લઉં। જો ભગવાન મને બળ આપશે તો થોડું ઘણું કામ કરીશ, જેથી આપણો નિભાવ થશે। આજે કથાકારે કહ્યું કે જે માનવી પોતાના કામ સાથે ભગવાનનું નામ લે, તેની ચિંતા પ્રભુ રાખે છે, તેનું દુઃખ દૂર કરે છે। માટે આજથી મેં તો ભગવાનને ખોળે માથું મૂક્યું છે, બધી ચિંતા તેના પર છોડી દીધી છે। પત્ની બોલી, તમને ભગવાન ઉપર શ્રદ્ધા છે તો જરૂર ફળશે। જાણે ભગવાન સુથારની કસોટી કરી રહ્યો હોય તેમ સુથારની હાલત દિવસે દિવસે બગડવા લાગી। તે રોજ પ્રભુનું રટણ કરતો હતો, પણ સુથારી કામ મળતું નહીં, તેથી મૂંઝાતો હતો કે આમને આમ ક્યાં સુધી ચાલશે। તો પણ તેને પ્રભુ ઉપર શ્રદ્ધા હતી, તેથી દુઃખ સહન કરી લેતો હતો। હવે પવિત્ર પુરુષોત્તમ માસના આગમનને થોડા જ દિવસ ખૂટતા હતા। એવામાં સુથારે કથામાં સાંભળ્યું કે જે સ્ત્રી પુરુષ પુરુષોત્તમ માસ નાય છે, કાઠાગોળની વાર્તા સાંભળે છે, ઘરમાં અખંડ દીવો બાળે છે, ઉપવાસ એકટાણા કરે છે અને પુણ્યદાન કરે છે, તેને સુખ સંપત્તિ સાંપડે છે અને વૈકુંઠમાં વાસ થાય છે। સુથારે ઘેર આવીને પત્નીને આ વાત કરી અને બંનેએ પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો। પુરુષોત્તમ માસ બેઠો અને સુથાર તેમજ તેની પત્ની સૂર્યોદય પહેલા નદીએ જઈને નાહી આવ્યા અને પાડોશમાં રહેતા બ્રાહ્મણને સીધું આપી ભગવાનનું નામ રટણ કરવા લાગ્યા। પોતાના ઘરની હાલત ખરાબ હતી, તો પણ સુથારે બ્રાહ્મણને પુરુષોત્તમ માસ પૂર્ણ થતા સુધી રોજ સીધું આપવાનો સંકલ્પ કર્યો હતો, અને તે ટેક તેણે કફોડી સ્થિતિ છતાં જાળવી રાખી। બંને પતિ પત્ની પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરી રહ્યા હતા, પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરી રહ્યા હતા અને યથાશક્તિ પુણ્યદાન કરી રહ્યા હતા। હવે તો અધિક માસ ઉતરવાને 3 જ દિવસ ખૂટતા હતા, પરંતુ બ્રાહ્મણને આપવા જેટલું સીધું ઘરમાં ન હતું, તેની ચિંતા આગલી રાતથી જ સુથારને થઈ રહી હતી। સવારના તે રોજ કરતા વહેલો ઉઠ્યો અને દિશાએ જવા કળશિયો
લઈને જંગલમાં ગયો અને ઢાળ પડતી જગ્યાએ હાજતે બેઠો. આગલા દિવસનો ઉપવાસ હતો અને જમીન ઢાળવાળી હોવાથી સુથારે ત્યાં ઉગેલા એક છોડનું મૂળિયું પકડી રાખ્યું હતું. મૂળિયાને આમ તેમ હલાવવા જતાં તે ઉખડી ગયું અને ખાડો પડ્યો. તેમાં કંઈ ઝગમગવા લાગ્યું. સુથારે આ ઝગમગાટ જોયો, પણ હજુ અંધારું હતું, તેથી તેને સમજ ન પડી કે અંદર શું છે. તે તો ત્યાં બેસી જ રહ્યો. ધીમે ધીમે પ્રકાશ પથરાવા લાગ્યો અને છોડ ઉખડી ગયો હતો. તે ખાડામાં હીરા પડેલા દેખાયા. અંધારામાં આ હીરાઓ ઝગમગી રહ્યા હતા. સુથારે હરખથી હીરા ઉઠાવ્યા તો નીચે સોના મહોરો દેખાયા. આથી અચંભો પામીને સુથારે તે ખાડામાંથી થોડી માટી કાઢી તો તેમાં તાંબાનો ચરુ દેખાયો. આખો ચરુ સોના મહોરથી ભરેલો હતો. તેનું મુખ ખુલ્લું હતું. તેના ઉપર થોડા હીરા પડેલા હતા. સુથારે આ ગુપ્ત ધન જોઈ વિચાર્યું કે આ પારકું ધન છે. તેને મેં જોયું એટલે કંઈ મારો અધિકાર નથી કે તેને હું લઈ શકું. વળી હાલમાં પરસોત્તમ ભગવાનનું વ્રત કરું છું, તેથી પર ધન તે પથ્થર સમાન માનવું જોઈએ. આમ વિચારી સુથારે માટી નાખીને તે ખાડો પૂરી દીધો અને જમીન સરખી કરી કશુંય લીધા વિના પોતાના ઘરે પાછો ફર્યો. સુથાર રોજ દિશાએ જતો, પણ બહુ વાર લાગતી નહીં. પરંતુ આજે ઝાઝો સમય થઈ ગયો એટલે સુથારની પત્ની ચિંતા કરતી દરવાજામાં ઊભી હતી. તેને સુથારને આવેલ જોઈ કહ્યું, કેમ આજે તબિયત બરાબર નથી કે શું? કેમ વાર લાગી? સુથારે ધીરે રહીને સોનાના ચરુની વાત કરી. આહા કેટલી બધી સોના મહોરો હતી અને કેવા ઝળહળતા હીરા હતા, પરંતુ તે આપણાથી કેમ ન લેવાય? એવું ગુપ્ત ધન જે દેખે તેના ભાગ્યનું ગણાય. કોઈને ન્યાલ કરી દેવા હોય ત્યારે ભગવાન આવી રીતે ધન આપે છે. આ તો ભગવાનને ઘેર બેઠા ધન આપ્યું છે. તમે કેવા મૂરખના સરદાર છો કે લક્ષ્મી ચાંદલો કરવા આવી ત્યારે મોં ધોવા ગયા. ચાલો, હજુ માણસોની અવરજવર બહુ નથી, ત્યાં જઈને ધન લઈ આવીએ. જો કોઈ બીજાની નજર પડી જશે તો હાથથી જશે. પછી આવી તક ફરી મળવાની નથી. જિંદગીભર લાકડા છોલ્યા કરજો. ચાલો. સુથારે કહ્યું, હું તો નથી આવતો. ભગવાનને ઘેર બેઠા ધન આપવું હોય તો ઘરમાં આપે, કંઈ ઉકરડામાં ન આપે. સમજી? તમે આળસુના સરદાર છો. નજીક એટલે ઘરમાં જ મળ્યું કહેવાય ને. શું ભગવાન છાપરું ફાડીને ઘરમાં ધન નાખતો હશે? સુથારણ બોલી. જ્યાં સુધી આપણા ઘરમાં ધન ન મળે ત્યાં સુધી હું તેને પારકું ધન માનું છું. ભગવાનને આપવું હશે તો છાપરું ફાડીને ઘેર બેઠા ધન આપશે. તેને હું ખુશીથી સ્વીકારીશ. સુથારણ કહે, હવે નકામી માથાફોડ મેલો ને. કોઈ તમારો કાકો જમીન ખોદીને ચરુ લઈ જશે તો હાથ ઘસતા રહી જશો. માટે ચાલો જઈને લઈ આવીએ. ધર્મના કામમાં ઢીલસી. સુથારે કહ્યું, ત્યાં જવાની ના નથી. આપણો નિયમ તૂટે તેનું કંઈ ભાન છે? રોજ આપણે સૂર્યોદય પહેલાં નદીએ નાહી આવીએ છીએ અને આજે ધનની લાઈમાં નિયમ ચૂકી જઈએ, મોડા નાહવા જઈએ તો કરાવ્યું ધૂળમાં મળી જાય. આપણી ફિકર પણ પરમ કૃપાળુ પુરુષોત્તમ ભગવાનને છે. તેમને ધન દેવું હશે તો છાપરું ફાડીને દેશે. પ્રભુ ધારે તો પડવારમાં રંકને રાય બનાવી શકે છે. સુથારણ પતિનું કહેવું ટાળી શકી નહીં, પરંતુ તેને કકળાટ બહુ કર્યું. અંતે બંને પહેલાં નદીએ નાહવા ગયા. હવે બન્યું એવું કે આ બધી રકઝક સુથારની પડોશમાં રહેતો એક વાણંદ સાંભળતો હતો. તેણે આ તક ઝડપી લીધી. તેણે તેની પત્નીને ઉઠાવીને કહ્યું, અલી, હમણાં સુથાર ઢાળવાળી જગ્યાએ એ દિશાએ ગયો હતો. ત્યાં તેણે એક ખાડામાં ચરુ દટાયેલો જોયો. સોના મહોરોથી ભરેલો છે અને તેમાં થોડા હીરા પણ છે. આપણા નસીબે તે ચરુ લીધા વગર પાછો આવ્યો છે અને બંને પતિ પત્ની નાહવા ગયા છે. માટે આપણે બંને ત્યાં જઈને આવીએ. હજુ સૂર્યોદય થયો નથી એટલે ત્યાં ખાસ અવર જવર નહીં હોય. સાથે 2 મોટી ચાદરો લઈ જઈએ, તેમાં બધું ધન બાંધી લાવીશું. સુથારે વાતમાં પત્નીને જગ્યાની એંધાણી બતાવી હતી. તે આધારે વાણંદ અને તેની પત્ની ત્યાં ગયા અને ચરુવાળી જગ્યા ઉપર તાજી માટી વાળેલી હતી એટલે તેમને તરત જ ખબર પડી ગઈ કે અહીંયા ચરુ છે. બંનેએ હાથો હાથ માટી ખોદી નાખી
પણ મોઢા પર હીરા અને સોના મહોરને બદલે વીછીઓ ખદબદતા જોયા. આ જોઈ વાણંદની પત્ની બોલી ઉઠી, અહીંયા તો પીળી સોના મહોરને બદલે પીળા વીછીઓ છે. આ હમણાં તમને સુથાર જોડે બનતું નથી એટલે તમને હેરાન કરવા, વીછી કરડાવવા તેમને આ કપટ રચ્યું છે. આ સાંભળી વાણંદનો ગુસ્સો ગયો અને તેણે સુથારની ખબર લઈ નાખવા કંઈક યુક્તિ શોધવા માંડી અને થોડી વારે સરસ યુક્તિ સૂઝી આવી. એ વાત તેની પત્નીને કહી એટલે તે પણ રાજીના રેડ થઈ ગઈ. ચરુની લક્ષ્મી વાણંદના ભાગ્યની ન હતી, તેથી તેને પીળી સોના મહોરોને બદલે પીળા વીછી દેખાયા હતા. એ વીછીઓ સુથારણના ઘરમાં છાપરા વાટેથી નાખવા માટે બંનેએ ચરુ કાઢીને લુગડામાં બાંધી લીધો અને તેને ઘેર લઈ આવ્યા. હજુ અંધારું હતું એટલે વાણંદે પેલો ચરુ સુથારના છાપરા ઉપર ચડાવ્યો અને તેને ઘરમાં ઠાલવવા માટે ધીમે ધીમે છાપરાના નળિયાને ખેંચવા લાગ્યો. બરાબર આ વખતે જ સુથાર અને સુથારણ નદીએથી નાહીને આવી પહોંચ્યા. સુથારે આવીને પ્રભુની છબી આગળ દીવો કર્યો, પછી ધૂપ કરી માળા ફેરવવા બેસી ગયો. તેની પત્ની તો આવતાની સાથે જ ઓરડામાં માળા ફેરવવા બેસી ગઈ. એ ઓરડા ઉપરના છાપરે પેલો અદેખો વાણંદ ચરુ લઈને ચડેલો હતો અને ધીમે ધીમે નળિયા ખસેડી રહ્યો હતો. કેટલીક વારે તેને નળિયા અને વળીઓ ખસેડીને ચરુ ઠલવાય એટલી જગ્યા કરી અને ચરુને ઊંધો વાળી ઘરમાં ઠાલવી દીધો. ચરુમાં સોના મહોરો ભરેલી હતી એટલે ખણ કરતી ઘરના ઓરડામાં પડી. જાણે ભગવાને છાપરું ફાડીને ઘરમાં ધન નાખ્યું. એકાએક સોના મહોરો વરસાદ ઉપરથી વરસેલો જોઈ સુથાર અને સુથારણ ડોળા ફાડીને જોઈ રહ્યા કે આ શું ચમત્કાર! સુથારણને પરસોત્તમ ભગવાન ઉપર અપાર શ્રદ્ધા હતી, તેથી તે એમ સમજ્યો કે ભગવાનનું વ્રત ફળ્યું, ભગવાને પ્રસન્ન થયું, ઘેર બેઠા લક્ષ્મી મોકલી છે, હવે ધન લેવામાં વાંધો ન હતો. તેથી સુથારણે બધી સોના મહોરો એક કોઠીમાં ભરી દીધી. થોડા હીરા હતા તે દાબડીમાં મૂકી દીધા. સુથારણને પોતાની ભૂલ સમજાઈ. તેને સુથારની માફી માંગતા કહ્યું, નાથ, હું તમારું કહેવું માનતી ન હતી, પરંતુ તમારી શ્રદ્ધા ફળી ત્યારે માનવું પડે છે કે પ્રભુ ઉપર જે શ્રદ્ધા રાખે છે તેની શ્રદ્ધા ફળ્યા વગર રહેતી નથી. અહીંયા બંને પ્રભુની લીલા ઉપર વિચાર કરી રહ્યા હતા અને બાજુમાં ઘરમાં વાણંદ અને તેની પત્ની વિચાર કરી રહ્યા હતા કે છાપરા ઉપરથી નાખેલા વીછીઓ સુથારણને કરડ્યા કેમ નહીં? જો કરડ્યા હોત તો બંને બૂમાબૂમ કરે અને વીછીઓ નાખવા માટે બહાર આવે. આથી શું થયું તે જાણવા તેમને ઘણા પ્રયત્નો કર્યા, પણ કંઈ જાણવા મળ્યું નથી. ધન તો જેના ભાગ્યનું હોય તેને જ મળે છે. સુથારના ભાગ્યમાં ઘેર બેઠા ધન મળવાનું લખેલું, તેથી વાણંદે ચરુ ઉપાડી લાવીને તેના ઘરમાં ઠાલવ્યો. ખરેખર ભગવાનની લીલાનો પાર કોણ પામી શક્યું છે? સાણા સુથારણે ધન મળ્યાની વાત ગુપ્ત રાખી, પરંતુ તે ધનનો ઉપયોગ સારા કામમાં કરવા માંડ્યો. હવે તેઓની પાસે ધન આવ્યું હતું, તેથી પુરુષોત્તમ વ્રતનું ઉજવણું રૂઢી રીતે કર્યું. ઘણા બ્રાહ્મણોને જમાડ્યા અને ઘણું પુણ્ય દાન કર્યું. અંતમાં તેઓ પ્રભુ ભક્તિના પ્રતાપે વૈકુંઠના વાસી થયા. કીડીને કણ, હાથીને મણ આપે છે ભગવાન. સૌની ચિંતા તેને સર્વ સમાન. પુરુષોત્તમ વ્રતનો મહિમા અપાર છે. જે શ્રદ્ધાપૂર્વક પુરુષોત્તમ મહિનો નાય છે અને ઉપવાસ એકટાણા કરે છે તેને ભક્તિનું ફળ મળે છે. ચાલો આપણે અહીં રજા લઈએ. આપણે નવી વાર્તા સાથે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.